નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. કેશોદના વેરાવળ રોડ પર આવેલી જર્જરિત દ્વારકાધીશ માર્કેટને અંતે નગરપાલિકાએ વીજ કનેક્શન કાપી દુકાનો સીલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકાધીશ માર્કેટ અતિ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે કોઈ દુર્ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ? ત્યારે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજે સવારે નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશભાઈ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણી તથા તમામ ફાયર અને અન્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં બિલ્ડિંગ સીલિંગ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ તકે અમારે રિપોર્ટર સ્થળ પર પહોંચી અને નગરપાલિકાના ચીફ ઓફિસર તથા બિલ્ડિંગના અન્ય વેપારીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. ત્યારે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં. રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ. કેશોદ નગરપાલિકા વેરાવળ રોડ ઉપર જે દ્વારકાધીશ માર્કેટ આવ્યું છે એ માર્કેટની આજે આપણે સીલ માર્કેટની કાર્યવાહી હાથ ધરી રહ્યા છો. અત્યારે કઈ કાર્યવાહી થાય છે અને આપનું શું કહેવાનું છે? આ માર્કેટની હાલત શું છે અને શું કરવા માંગો છો? કેશોદ નગરપાલિકા વિસ્તારમાં વેરાવળ રોડ પર દ્વારકાધીશ માર્કેટ કરીને જર્જરિત બિલ્ડિંગ આવેલી છે, જે નગરપાલિકાને ધ્યાને આવતા નગરપાલિકા દ્વારા 2024થી જ આ બિલ્ડિંગને રિપેરિંગ કરવા માટે જે તે મિલકત ધારકોને આ બાબતે જાણ કરેલી અને આ બાબતની નોટિસ પણ આપેલી. આમ છતાં મિલકત ધારકો દ્વારા આ બિલ્ડિંગના કોઈ પણ પ્રકારના સ્ટેબિલિટી રિપોર્ટ નગરપાલિકાને રજૂ ન કરતા અને નગરપાલિકાને સંતોષ થાય તે મુજબનું રિપેરિંગ કામ પણ આ મિલકત ધારકો દ્વારા હાથ ન ધરતા નગરપાલિકાએ તેમને 2025માં 3 દિવસ પહેલાં આ મિલકતમાં જે એમનો કોઈ કિંમતી માલસામાન હોય એ માલસામાન હટાવી અને બિલ્ડિંગ સદંતર ખાલી કરવા માટે જાણ કરેલી. અને આ બિલ્ડિંગ જર્જરિત હોય, કોઈપણ સમયે અકસ્માત બનવાની શક્યતા હોય, જેથી કરી જાહેર વિશાળ જનહિતને ધ્યાને રાખી આ બિલ્ડિંગની આજે જે કોઈ વીજ કનેક્શન છે તેને કાપવાની અને જે દુકાનો છે તેને સીલિંગ કરવાની કાર્યવાહી નગરપાલિકાએ હાથ ધરેલી. સાહેબ, હજી આ લોકોએ દુકાનો ખાલી નથી કરી તો તમે સીલિંગની કાર્યવાહી કઈ રીતના કરશો? આ લોકોને અગાઉ પણ અમે સમય સારા એવા પ્રમાણમાં સમય આપેલો છે, પરંતુ એ જોતા લાગે છે કે તેઓ આ બાબતે કોઈ પણ પ્રકારની ગંભીરતા દખાવતા નથી, જેથી નગરપાલિકા દ્વારા આ રીતે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. 1000 લોકો કામ કરે છે હીરા ઘસવાના અને 400 દુકાનો છે. આની અંદર રિનોવેશનની રજૂઆત કરી હતી. રિનોવેશનનું કામ ચાલુ છે, પૈસાની ઉઘરાણી કરીએ છીએ અને 400 જણાના અમને લિસ્ટ આપે નગરપાલિકામાંથી કોની દુકાન છે એ પ્રમાણે અમે પૈસા લઈ શકીએ એવું અમને વ્યવસ્થા કરીએ. અમને મુદત આપે થોડી ઘણી કે રિનોવેશન માટે મુદત આપે. નગરપાલિકા આવીને જોઈ જાય ક્યાં રિનોવેશન કરવાનું છે એ અમે કરવા તૈયાર છીએ.